નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર અત્યારે ક્યાંક હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે પણ થોડા સમયની અંદર શરૂ થવા જઈ રહી છે. એટલે કે હવે ખેડૂતો જે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, હવે ક્યાંક વાવણીનો પણ સમય છે. હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ ક્યારે થવાની છે, ગુજરાતમાં આ વખતે ચોમાસું કેવું રહેવાની છે, તેમની પણ ચર્ચા કરવી છે. મારી સાથે અત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જોડાયેલા છે, તેમની સાથે સીધી વાતચીત કરીએ. પરેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. પરેશભાઈ, સૌથી પહેલા તો પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં આમની જે આ સિસ્ટમ આખી સક્રિય થવાની છે એ ક્યાંથી થવાની છે? આમ જોવા જઈએ તો અત્યારે નૈઋત્યનું ચોમાસું છે તે મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. અંદમાન નિકોબાર ટાપુ પહોંચ્યા પછી ઝડપથી પ્રગતિ કરી અને અત્યારે શ્રીલંકાના ઉત્તર ભાગો સુધી તો ચોમાસું આવી ગયું છે. એટલે સમય કરતા ચોમાસું વહેલું ચાલી રહ્યું છે. હવે જે ચોમાસું છે એ કેરળની અંદર આમ તો નોર્મલી 1 જૂને કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ છે થતો હોય છે, પણ આ વખત કદાચ થોડુંક 4-5 દિવસ વહેલું આવશે. 26-27 તારીખે કેરળમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. એટલે ચોમાસું જે આગળ ચાલી રહ્યું છે એને કારણે બંગાળની ખાડી અને અરબ સાગર છે એ સક્રિય થયા છે. એ સક્રિય થયા છે હમણાં થોડા દિવસ પહેલા એક સિસ્ટમ છે એ તમિલનાડુના દરિયાકાંઠે બની હતી. એ સિસ્ટમ ખૂબ નબળી હતી. એ સિસ્ટમ પછી ત્યાંથી આગળ વધીને પશ્ચિમ દિશામાં ગતિ કરી તમિલનાડુ પર થઈ કેરળ પર આવી, કેરળ પર થઈને અરબ સાગરમાં અત્યારે એ સક્રિય છે. અરબ સાગરમાં આવતાની સાથે એને ઊંચું તાપમાન પણ મળ્યું છે, સાથે એને જે ભેજ મળવું જોઈએ ભેજ પણ મળ્યું છે, જેને કારણે સિસ્ટમ અત્યારે થોડીક મજબૂત પણ થઈ છે. અત્યારે એ સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે સક્રિય છે અને આગળ જતા એ સિસ્ટમ હજુ વધુ મજબૂત બને તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. અને અરબ સાગરની અંદર એનું જે દિશા છે એ ઉત્તર પશ્ચિમની રહેશે. એટલે એક વાત ચોક્કસ છે કે આ સિસ્ટમ છે વધુ મજબૂત થશે, છતાં પણ ગુજરાત ઉપર આવવાની નથી. એ ઉત્તર પશ્ચિમ તરફ ઓમાન તરફ જાય તેવી શક્યતાઓ છે. આગળ જતા પછી કદાચ એની દિશા બદલે એ વાત અપવાદ રહેશે. અત્યારે એનું લોકેશન જે આવી રહ્યું છે એ પ્રમાણે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધવાનું છે. હવે એ જે સિસ્ટમ છે એને કારણે જે અરબ સાગર સક્રિય થયો છે ને એને કારણે ગુજરાતમાં પણ એની અસર અત્યારથી વર્તાવાનું ચાલુ થયું છે. પહેલી વાત તો એ કે જે પવનની ઝડપ ઘણા સમયથી જે નોર્મલ આસપાસ પવનની ગતિ હતી એ પવનની ગતિમાં વધારો થઈ ચૂક્યો છે. અત્યારે એવરેજ 24 થી લઈને 27-28 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનું ચાલુ થયું છે. સાથે ગુજરાતમાં અત્યારે પશ્ચિમ દિશાના પવનો છે, એ પવનો છે ભેજવાળા પવનો આવી રહ્યા છે અને એમને કારણે અત્યારે ગરમી ઉકળાટ અને બફારામાં પણ વધારો થઈ રહ્યો છે. અને એ જે ભેજવાળા પવનો આવી રહ્યા છે, જે તાપમાન છે 36 થી 38 ડિગ્રીની રેન્જમાં છે. તમામ પરિબળોને કારણે જે ગુજરાતનું હવામાન છે એમાં અસ્થિરતા ઊભી થઈ છે ને એને કારણે આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત પણ થઈ ગઈ છે. ગઈકાલે 20 મે 2026 ના રોજ પણ સૌરાષ્ટ્રના અમુક ભાગો, રાજકોટ જિલ્લાના પણ અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા છે. જેમ કે સરદાર વિસ્તાર હોય, બીજા અન્ય વિસ્તારો છે, એમાં ઝાપટાઓની શરૂઆત થઈ છે. આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા છે એ લગભગ 27-28 મે સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે. હજુ આ ઝાપટાની શરૂઆત થઈ છે. ધીમે ધીમે આ ઝાપટાના વિસ્તારોમાં વધારો પણ થશે. મુખ્યત્વે આ જે ઝાપટાઓ છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર તીવ્રતા બતાવે એવી શક્યતા વધુ દેખાઈ રહી છે. એટલે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત છે. આમ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો આ પ્રથમ રાઉન્ડ છે. બીજો રાઉન્ડ છે જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં આવશે. એટલે 2 રાઉન્ડની અંદર આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની છે. સાથે એક રાહતના સમાચાર એ છે કે ઘણા સમયથી આમ તો 9 એપ્રિલ 2026 થી સતત આપણે ઊંચું તાપમાન હતું, હીટવેવ હતી, એટલે કે 40 ડિગ્રી ઉપરનું તાપમાન હતું, જેમાં 42 થી 44 ડિગ્રી, અમુક વિસ્તારોની અંદર 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું હતું. એ જે હીટવેવનો રાઉન્ડ લાંબો ચાલ્યો એમાંથી હવે આપણે મુક્તિ મળી છે. આ એક રાહતના સમાચાર છે. હવે આપણે જે તાપમાન છે એ એવરેજ 36 થી 38 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. પછી અમુક પોઈન્ટ હશે જે હીટ પોઈન્ટ, એમાં કદાચ 39 ડિગ્રી સુધી જાય એ વાત અપવાદ રહેશે. બાકી 40 ડિગ્રીને પાર હવે તાપમાન થવાનું નથી. એટલે હવે હીટવેવમાંથી સંપૂર્ણપણે ગુજરાતને મુક્તિ મળી છે. હીટવેવના રાઉન્ડ હવે નથી આવવાના, ચોમાસું ચાલુ થાય ત્યાં સુધી નથી આવવાના. પણ એક ચોક્કસથી છે, તાપમાન જો 36 ડિગ્રી હોય એ સાથે ભેજનું પ્રમાણ વધારે હોય તો ઉકળાટ વધી જાય, એટલે ફીલ લાઈક વધારે આવે છે. ફીલ લાઈક વધારે આવે એટલે જો આપણે પેરામીટરોથી ચેક કરશું તો ટેમ્પરેચર 36 કે 37 ડિગ્રી હશે, પણ ભેજને કારણે આપણે 42 ડિગ્રી જેવી ફીલિંગ આવશે. એટલે ફીલ લાઈક છે એ થોડી વધારે આવશે. નહીતર તાપમાન છે નોર્મલ આસપાસ રહેવાનું છે. અને ચોમાસું છે એ જેમ જેમ આગળ ચાલશે એમ આપણે જે આ ઉકળાટ અને બફારો છે એમાં વધારો થાય
એવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ. એટલે આ વખતે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે વહેલી છે કે સમયસર છે? ના, આમ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો સમય છે. મે મહિનાની 20 તારીખ પછીથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જતી હોય. ભૂતકાળમાં એવા પણ રેકોર્ડ છે કે ઘણી વખત પ્રી મોન્સૂન એક્ટિવિટી મે મહિનાની શરૂઆતમાં પણ થાય. હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી પહેલા તો કોને ગણવી? ઘણી વખત એવું થતું હોય છે કે મે મહિનામાં આ સમયે પણ જો ઝાપટા પડે, પણ એ ઝાપટા પડવાના કારણ છે ખૂબ મહત્વના હોય છે. જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય, ઉત્તર તરફથી કોઈ ટ્રફ છે ગુજરાત સુધી લંબાય અને એ ટ્રફને કારણે વરસાદ પડે તો એને પ્રી મોન્સૂન એક્ટિવિટી ન ગણી શકાય, કેમ કે એ ચોમાસાના લક્ષણ નથી. એક પ્રકારે માવઠાના લક્ષણ કહી શકાય. ચોમાસાના લક્ષણ એને કહેવાય કે અરબ સાગર કે બંગાળની ખાડી એ આપણે 15 એપ્રિલ પછીથી ક્યારે પણ સક્રિય થાય અને એ જે સક્રિયતાને કારણે એનો જે ભેજ છે એ ગુજરાત ઉપર આવે ને એને કારણે જો વરસાદ પડે તો એને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવાય. ઘણી વખત ઉનાળા દરમિયાન એવું પણ બનતું હોય છે કે અતિ તાપમાન ઊંચું જાય અને ઊંચા તાપમાનને કારણે હવાઓ પાતળી બનીને ઉપર ઉઠે છે. એ લોકલ સિસ્ટમ પણ ઘણી વખત બનતી હોય અને લોકલ સિસ્ટમને કારણે ઝાપટા પડે તો પણ એ ગરમીને કારણે પડેલા ઝાપટા ગણવામાં આવે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી ન ગણાય. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી એવા સંજોગોમાં ગણવામાં આવે છે કે અરબ સાગર કે બંગાળની ખાડી છે એમાં ચોમાસાની સક્રિયતા જોવા મળે ને એ જે સક્રિયતાને કારણે કોઈ સિસ્ટમો બને ને એની અસરને કારણે વરસાદ પડે એને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવાય. અને એ જ પ્રક્રિયા અત્યારે થઈ રહી છે એટલે આને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી કહી શકાય અને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો યોગ્ય સમય છે અત્યારે. આ સમયે પ્રી મોન્સૂન એક્ટિવિટી આમ તો થવી પણ જોઈએ. જો આ પ્રી મોન્સૂન એક્ટિવિટી ન થાય તો ચોમાસા માટે ચોક્કસથી ચિંતાના વાદળો ગણી શકાય. અને બીજું કે પ્રી મોન્સૂન એક્ટિવિટી જો મે મહિનાની 20 તારીખ પછીથી ન થાય તો ચોમાસું લેટ થવાના પણ સંકેતો ઘણી વખત મળતા હોય છે. એટલે અત્યારે જે સંકેતો મળી રહ્યા છે એ ખૂબ સારા સંકેતો છે. બીજું હું આપને એ જણાવી દઉં કે આમ તો અલ નીનોની ઘણા સમયથી વાત છે અને અલ નીનોનો ઉલ્લેખ એટલા માટે અનિવાર્ય છે કેમ કે અલ નીનોની ઇફેક્ટ છે એ સીધી નૈઋત્યના ચોમાસા ઉપર પડતી હોય છે અને એમાં પણ આ વર્ષે સુપર મેગા અલ નીનો સક્રિય થવા જઈ રહ્યો છે. પ્રશાંત મહાસાગરનું તાપમાન છે અત્યારે હાઈ છે, સમુદ્રી સપાટી છે એ ગરમ થઈ રહી છે, સમુદ્રી પાણી ગરમ થઈ રહ્યું છે. એટલે હવે અલ નીનો છે એ બનવા જઈ રહ્યો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. છેલ્લા 149 વર્ષમાં ક્યારેય પણ ન થયો હોય એટલો સ્ટ્રોંગ અલ નીનો બનવાનો છે. પણ આ અલ નીનો છે એની અસર છે એ વિશ્વના ઘણા બધા દેશો ઉપર પડશે, ખાસ કરીને એશિયા ખંડના દેશો ઉપર પડશે. પણ એશિયા ખંડની અંદર જે ભારત દેશ છે એ ભારતના તમામ રાજ્યો પર આની અસર નથી પડવાની. એનું પણ એક મેઇન કારણ છે કે આ વર્ષે અલ નીનો સક્રિય થશે પણ આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ છે એ પોઝિટિવ રહેવાનો છે. ઇન્ડિયન ઓશન ડિપોલ એટલે કે જે શ્રીલંકાથી નીચેનો જે સમુદ્ર છે, શ્રીલંકાથી નીચેથી જે ભૂમધ્ય રેખા પસાર થઈ રહી છે એની નીચેનો જે સમુદ્ર છે જેને આપણે હિન્દ મહાસાગર તરીકે ઓળખીએ છીએ. હવે હિન્દ મહાસાગરનું તાપમાન છે એ ફેવરેબલ હોય તો પણ ઘણી વખત અરબ સાગરની અંદર સારી સિસ્ટમો બનતી હોય છે. એટલે આ વર્ષે અલ નીનો સક્રિય થશે છતાં ઇન્ડિયન ઓશન છે એ આપણે પોઝિટિવ રહેવાનું છે એટલે અરબ સાગરમાં એની પોઝિટિવ અસર આવશે. બંગાળની ખાડી છે એમાં થોડીક નેગેટિવ અસર અલ નીનોને કારણે પડશે. એટલે બંગાળની ખાડીની અંદર આ વર્ષે સિસ્ટમો ઓછી બને અને અરબ સાગરમાં સિસ્ટમો વધારે બને આવું પણ આપણે થવા જઈ રહ્યું છે. હવે જ્યારે ઇન્ડિયન ઓશન છે એ પોઝિટિવ હોય એટલે જે અરબ સાગરને કાંઠે જેટલા પણ રાજ્યો આવેલા છે જેમાં જોવા જઈએ તો ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ ગોવા, કર્ણાટક અને કેરળ આટલા રાજ્યો છે એ આપણે અરબ સાગરને કાંઠે આવેલા છે. એટલે અરબ સાગરને કાંઠે આવેલા રાજ્યો છે એ તમામ રાજ્યોમાં ચોમાસું નબળું નહીં થાય કેમ કે ઇન્ડિયન ઓશન છે એ પોઝિટિવ રહેવાનું છે. અને જ્યારે અલ નીનો છે એની ઇફેક્ટ છે બંગાળની ખાડીમાં પડે એટલે ત્યાં સિસ્ટમ ઓછી બને એટલે બંગાળની ખાડીને કાંઠે આવેલા રાજ્યો છે એમાં ચોમાસું નબળું રહેશે. સાથે ઉત્તર ભારતના જે ભાગો છે જેમાં રાજસ્થાનના ઉત્તરી ભાગ છે, પંજાબ હરિયાણા છે, દિલ્હીના વિસ્તારો છે, જે આપણે યુપી છે, બિહાર છે, આ તમામ વિસ્તારો છે એમાં ચોમાસું છે એ આ વર્ષે નબળું થઈ જાય આવું એક કારણ અત્યારે લાંબા ગાળાનું ઓલ ઓવર દેશ લેવલે છે. એટલે ઓલ ઓવર દેશ લેવલે પણ જે બધાનું તારણ છે ને અમે અલગ અલગ જે વેધર એક્સપર્ટને મળતા હોય છે, ખાસ કરીને ઇન્ટરનેશનલ જે ઇવેન્ટો થાય છે એમાં પણ અમે અનેક જગ્યાએ ભાગો લેતા હોય છે. એમાં જે વિશ્વભરના જે વેધર એક્સપર્ટ છે એનું જે તારણ છે એ તારણ મુજબ મેં જ્યાં સુધી જાણ્યું છે અને વ્યક્તિગત મારું પણ મારા અનુભવોને કારણે જે પ્રિડિક્શન છે એ પ્રિડિક્શન મુજબ આપણા ગુજરાત માટે કોઈ ચિંતાનું કારણ નથી. ચોમાસું સારું રહેશે. હા, એક ચોક્કસથી છે કે ચોમાસાની જે શરૂઆત છે
એ એક સાથે ન થાય, વાવણી પણ 2 થી 3 તબક્કામાં થાય. 15 જૂન આસપાસ ચોમાસાનો પ્રવેશ છે ગુજરાતની અંદર થઈ શકે છે. પછી 15 તારીખ આસપાસ, એમાં કદાચ 24-36 કલાક આગળ પાછળ હોઈ શકે. અને એ એક વાવણીનો રાઉન્ડ હશે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોને લાભ મળી શકે. બીજો વાવણીનો રાઉન્ડ આવશે 22 થી 25 જૂન. એમાં પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છના અમુક ભાગો, મધ્ય ગુજરાતના ભાગો એને વરસાદનો લાભ મળશે. ત્રીજો વાવણીનો રાઉન્ડ આવશે જુલાઈનું પ્રથમ અઠવાડિયું 1 થી 8 જુલાઈ. એમાં સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતને લાભ મળશે. એમ જૂન અને જુલાઈમાં બંનેમાં વરસાદની શરૂઆત થશે. શરૂઆત થોડીક અનરેગ્યુલર જોવા મળે કદાચ, કેમ કે જે ચોમાસાની અત્યારે પેટર્ન ચાલી રહી છે એ મુજબ શરૂઆત અનરેગ્યુલર જોવા મળે. જુલાઈ મહિનો છે એમાં મીડિયમ વરસાદો થાય. ઓગસ્ટની અંદર પણ શરૂઆતનો તબક્કો છે એ સાધારણ રહે, એકાદો કદાચ ગેપ પણ આવે. 15 ઓગસ્ટ પછીનું જે સેશન હશે એ સેશન આખા વર્ષનું ચિત્ર બદલી શકે છે. એમાં ખૂબ સારા વરસાદો પડે. સપ્ટેમ્બરમાં છે એમાં પણ બધા ડેમો ઓવરફ્લો થઈ જાય, કુવા બોરમાં નવા પાણી આવી જાય, એકંદરે સારા વરસાદો પડે તેવી શક્યતાઓ છે. અને આ જે ચોમાસું છે એ 25 ઓક્ટોબર સુધી ચાલવાનું છે. એટલે બેન, આમ તો સીધા જ બધાના સવાલ હોય છે કે ખેડૂતોને પણ ક્યારે હાર્વેસ્ટિંગ કરવું, ક્યારે કઈ પ્રકારનું વાવેતર કરવું, તો અત્યારથી આયોજન કરી શકે છે. અમારું અનુમાન છે કે 25 ઓક્ટોબર સુધી વરસાદ પડવાનો છે. જોકે એ પહેલા વચ્ચે ગેપ મળે, ગેપમાં પણ આપણે હાર્વેસ્ટિંગ કરી શકીએ છીએ. પણ ત્યાં સુધી ચોમાસું ચાલવાનું છે એના ધ્યાનમાં રાખી અને એ પ્રકારે પાકનું વાવેતર કરવામાં આવે તો સારું રહેશે. ઘણા બધા મિત્રો પછી પાછળથી જયારે પણ નવરાત્રી નજીક આવે એટલે આપ જેવા પત્રકારોના પણ સવાલ આવશે કે ખેલૈયાનું શું. તો ખેલૈયાઓ માટે પણ આ બધું આવી ગયું કે આમાં 25 ઓક્ટોબર સુધી ચોમાસું ચાલવાનું છે. એટલે એમાં બધાને જે કઈ તારીખોમાં જે કેલેન્ડર મુજબ આવતું હોય એ બધા એમાં સેટ કરવાનું રહેશે. આમાં આ વખતે અતિવૃષ્ટિની સંભાવના છે. એકાદી અતિવૃષ્ટિ બેન લાગી રહી છે. એક જુલાઈ છે તો જુલાઈમાં પણ કદાચ અમુક સીમિત વિસ્તારમાં એકાદી અતિવૃષ્ટિ આવી શકે, અથવા તો સપ્ટેમ્બર મહિનો છે એમાં એકાદી અતિવૃષ્ટિ થાય. અને સપ્ટેમ્બરમાં થાય તો પણ એવું સમય એવો હશે, ઓગસ્ટનો એન્ડ અને સપ્ટેમ્બરનો શરૂઆત. આ જે સમયગાળો જે છે એમાં કદાચ ને થોડોક તોફાની વરસાદ, અતિવૃષ્ટિ અને સામાન્ય કરતા વધારે વરસાદ પડે તેવી શક્યતાઓ હાલમાં જોઈ રહ્યા છે. હા પરેશભાઈ, હવે હવામાન નિષ્ણાંત તરીકે પણ એક ખેડૂત નેતા તરીકે એક સવાલ કરવો છે. વાવણી લાયક વરસાદ તો થઈ જવાનો છે, પણ દેશભરની અંદર રાજ્યમાં પેટ્રોલ ડીઝલની અછત છે. ખેડૂતોને ટ્રેક્ટરથી વાવણી કરવાની હોય છે, બળદગાડા તો લગભગ હવે ઓછા રહ્યા છે. આ પરિસ્થિતિ જુનાગઢની અંદર અત્યારે કેવી છે? પરિસ્થિતિ બેન બહુ ખરાબ છે અત્યારે પેટ્રોલ ડીઝલની અંદર. ખાસ કરીને પેટ્રોલ કરતા પણ ડીઝલની પરિસ્થિતિ ખરાબ છે. હું પોતે છેલ્લા 2-4 દિવસથી આનો ભોગ બનેલો છે. મારે ઘણી જગ્યાએ ખેડૂત મિટિંગો અને જે ખેડૂતોના કાર્યક્રમો છે, ડીઝલના પ્રોબ્લેમને કારણે મારે પણ આમાં ક્યાંક અવ્યવસ્થા થઈ રહી છે. એટલે આ તો ખેડૂતોના કાર્યક્રમમાં અત્યારથી અવ્યવસ્થા થઈ રહી છે. ખેડૂતોને વાવણી કરવી હોય તો ટ્રેક્ટરમાં પણ ડીઝલ વગર ચાલવાનું નથી, પેટ્રોલ ડીઝલ આવતા નથી. એટલે હવે આ ડીઝલમાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે. એટલે સરકારે આમાં ખાસ ધ્યાન આપવું પડશે. તાત્કાલિક ધોરણે એવું મેનેજમેન્ટ કરવું જેથી કરીને કમસે કમ ખેડૂતને ડીઝલની અછત ના આવે અને ડીઝલનું વિતરણ કરે. એમાં હવે ડીઝલના ભાવ પણ બહુ વધી ગયા છે. મેં હમણાં થોડા દિવસ પહેલા સરકારશ્રીને એક અપીલ પણ કરી છે. જેવી રીતે ખેડૂતોને પોતાના ભાવ નથી મળતા, સાથે ડીઝલ ને દવા છે, ખાતર છે, બધું મોંઘું થાય છે, તો અત્યારે તાત્કાલિક ધોરણે ખેડૂતોને રાહત આપવા માટે, ખેડૂતોને પોતાનું જે ખેતી કામ કરવા માટે ડીઝલની જરૂર છે તાત્કાલિક ધોરણે પૂરું પણ પાડવું, સાથે એમાં અત્યારે એક્સ્ટ્રા સબસિડી આપીને ખેડૂતને ડીઝલ આપવું જોઈએ, જેથી કરીને ખેડૂત છે ખેતીમાં ટકી શકે. સાથે ખેડૂતોને કહેવા માંગુ છું કે જ્યારે આવી પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે બળદગાડું લગભગ ઘણા બધા ખેડૂતોને યાદ આવતું હશે અત્યારે. બેન, અમે તો દીર્ઘદ્રષ્ટિ વાળા માણસો છે. અમે લાંબુ વિચારીને જોઈએ છે. અમારી વેધર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર અમે રોજ ખેડૂતો માટે થઈને અલગ અલગ વિડીયોથી માહિતી આપતા હોય, જેમાં હવામાનની માહિતી હોય, ખેતીની માહિતી હોય. મારો આજથી 5 વર્ષ પહેલાનો વિડીયો જોશો કે 4 વર્ષ પહેલાનો જોશો, 3 વર્ષ પહેલાનો જોશો કે અત્યારનો તાજો વિડીયો જોશો, કોઈ પણ વિડીયો જોજો. આજે વર્ષોથી અમે એક પટ્ટી, એક લાઈન અમારી નીચે વિડીયોની નીચે ચાલતી હોય છે. એમાં અમે લખીએ છીએ બળદથી થતી ખેતી ઉત્તમ છે, બળદ વગરની ખેતીનું કોઈ ભવિષ્ય નથી. હવે આજે બધાને આ લાઈન છે ને, ખરેખર આ જો ત્યારે અમે અપીલ કરતા હતા, ખેડૂતોએ પણ અપનાવ્યું હોત તો આજે ક્યાંક ખેડૂતો માટે સારું હોત. પણ હવે એની અંદર પણ ઘણા બધા કારણ છે બેન. આપણો દેશ છે ને તકવાદી છે. આ થોડુંક અજુગતું લાગશે, પણ સત્ય કડવું હોય ને, કડવું બધાએ સ્વીકારવું પડશે. આપણા દેશની અંદર તકવાદી માણસો બહુ છે.
તકવાદી એટલે કેવું, જો ખેડૂતોને જ્યારે પણ ડીએપી યુરિયાની જરૂર હોય, ખાતરની શોર્ટેજ હોય, ખાતર મળે નહીં, એટલે ત્યાં જે એના વિક્રેતાઓ હોય છે એવું કે નેનો યુરિયા, કેમ કે એ પણ સરકાર દ્વારા બનાવવામાં આવેલું છે નેનો યુરિયા. આમ ખેડૂતને એની જરૂર ના હોય તો પણ એવું કહેવામાં આવે કે એક બેગ તમારે ખાતરની જોતી હોય તો સામે નેનો યુરિયાની 1 લીટરની બોટલ લેવી પડશે. શું કામ? આવું ખેડૂત મજબૂરીમાં ખરીદે છે, કેમ કે એમને જરૂર છે, મળતું નથી, એટલે એક્સ્ટ્રા પૈસા આપીને નેનો યુરિયા ખરીદે છે, યુરિયા કે ડીએપી ખાતર માટે. એટલે એ ત્યાં શોર્ટેજ છે તો તકનો લાભ લીધો છે. એવી જ રીતે અત્યારે ડીઝલની શોર્ટેજ થઈ, ઘણા બધા વિડીયો પણ સામે આવ્યા. અમુક પેટ્રોલ પંપે એવા નિયમ બનાવ્યા છે કે કોઈ ખેડૂતને ટ્રેક્ટર માટે ડીઝલ લેવું હોય, 50 લીટર ડીઝલ ખરીદવું હોય તો એને 1 લીટર ઓઇલ ફરજિયાત ખરીદવાનું, નહીંતર તો એને ડીઝલ ના આપે. આવા પણ વિડીયો સામે આવ્યા છે. એટલે આ પણ એક તકનો લાભ લઈ રહ્યા છે. એવી જ રીતે સમાજ પણ, એમાં સમાજ બાકાત નથી, સમાજમાં પણ એવું છે. પહેલાના જમાનામાં તમારા મારા મમ્મી હતા, તમારા મારા પપ્પા છે અત્યારે, તો એ ખેતી કરતા હતા, એ બધાએ ખેતી કરી, બધાએ સાથે મળીને પરિવારમાં કરી. પણ સમાજમાં એક સમય એવો આવ્યો કે ભાઈ દીકરીઓની અછત થઈ, દીકરીઓની અછત થઈ છે, એટલે છોકરાઓને સંબંધ કરવો હોય તો છોકરી મળતી નથી. એટલે હવે સમાજે એમાં પણ તકનો લાભ લીધો કે અમારી છોકરી ખેતી નહીં કરે અને ગામડામાં નહીં રહે. આ પણ એક તકનો લાભ છે. જેવી રીતે નેનો યુરિયા આપવામાં આવે, જેવી રીતે ડીઝલ સાથે ઓઇલ આપવામાં આવે, એવી રીતે આમાં પણ સમાજે તકનો લાભ લીધો. અને જે તકનો લાભ લીધો, પરિવારોએ ખેતી છોડી અને યંગ જનરેશન થી ગામડા છોડી અને શહેર તરફ ગઈ અને ખેતી નથી કરતા. એટલા માટે થઈને આપણે હવે બળદ રાખતા નથી, પશુપાલન કરતા નથી, એટલા માટે થઈને ટ્રેક્ટર રાખવા પડે, બહારથી મજૂરો બોલાવવા પડે, અને એટલા માટે અત્યારે આપણે બધા ખેડૂતો છે હેરાન થઈ રહ્યા છે. આ મારું વ્યક્તિગત આવું માનવું છે. બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. પરેશ ગોસ્વામીએ જે માહિતી આપી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.